વિચાર કરો, આમ આમ શાંતિથી વિચારશો ને બાપ, આ જેટલા લીલા પીળા થઈને ફરીએ છીએ ને એની પાછળ બળદની કાંધ છે બાપ. બળદે આપણા ખેતરો ખેડ્યા ને ત્યારે આ રૂપિયા લઈને સુરત શહેરમાં આવ્યા છે, ધંધા કરી. મૂળમાં આપણા બાપ દાદાએ બળદના હાથી આંક્યા ને આ એના પ્રતાપે આપણે સુખ ભોગવીએ છીએ. શું વાગ હતો એ બળદનો? રસ્તે રખડતા કર્યા, કૂડા કચરા ખાતા આજ બળદ કર્યા છે. એકવાર એક બળદ એમ કહેવાય એક ગાય પાસે આવ્યો, મા પાસે આવ્યો. દીકરાને દુઃખ પડે ત્યારે ક્યાં જાય? મા પાસે જાય. જ્યારે ક્યાંય રસ્તો ન સૂજે ને ત્યારે દીકરો મા પાસે જતો હોય, અને એક બળદ કહેવાય છે એની મા પાસે આવ્યો. અને એની માને એ બળદ રડીને કહેવા લાગ્યો, વૃદ્ધ થયેલો, શરીરમાં શક્તિ નહીં, શરીર સુકાણું છે, અને ગઢો થયેલો, વૃદ્ધ થયેલો, રસ્તે રખડતો બળદ એની માને કહેવા લાગ્યો, હે માં, શું વાંક હતો મારો જીવનનો માં, કે લોકોએ મને આટલો અન્યાય કર્યો છે. આંખોમાં અશ્રુ સાથે